સુરત શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે પાંડેસરા અને ઉધના વિસ્તારમાં થયેલી ગંભીર ઘટનાઓએ શહેરમાં ચકચાર મચાવી છે. ઉધના બીઆરટીએસ બસમાં તોડફોડ કરનારા શખ્સોએ લોકોને ગભરાવી દીધા હતા, જેમાં પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓના સરઘસ કાઢી કાયદાનો પાઠ પઢાવ્યો હતો. સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગત મંગળવારે બીઆરટીએસ બસ પર તોડફોડ અને હિંસાના કિસ્સામાં 3 શખ્સોની ધરપકડ કરી પોલીસે કડક કાર્યવાહી કરી છે. તેમાંથી એક શખ્સ સિટીલિંક બસ કંડક્ટર તરીકે નોકરી કરી રહ્યો હતો, જેના કારણે આ ઘટના વધુ ચકચારજનક બની હતી. ભેસ્તાન તરફ જતી એક રિક્ષા ચાલક બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશી ગયો હતો. ટ્રેકમાં રિક્ષા હળવેથી દોડાવ્યા બાદ બસ ડ્રાઈવરે હોર્ન વગાડી સાઈડ માંગતા રિક્ષા ચાલક ગુસ્સે ભરાઈ ગયો હતો. ઉધના ત્રણ રસ્તા પાસે રિક્ષા ચાલકે ટ્રેકમાં જ વાહન રોકીને પોતાની મદદ માટે 2 મિત્રોને બોલાવ્યા હતા. 3 શખ્સોએ મળી બસ ડ્રાઈવર સાથે ઝઘડો કર્યો હતો અને મારામારી કરી હતી. બસના આગળના કાચ અને ડ્રાઈવરના પીઠ પાછળનો ઇમરજન્સી કાચ તોડી નાખ્યો. આ તોડફોડમાં લગભગ 90,000નું નુકસાન થયું. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરી આ કેસમાં અનિકેત સંજય ભામરે, કાર્તિક વંડભાઈ ગાવંડે અને પવન સંતોષ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય વાત છે કે અનિકેત સંજય ભામરે સુરત સિટીલિંકમાં કંડક્ટર તરીકે કામ કરી રહ્યો હતો અને સ્ટેન્ડ કંડક્ટર તરીકે સ્ટેશન નંબર 603 પર ફરજ બજાવતો હતો. પોલીસે આ 3 શખ્સોને પકડીને તે જ વિસ્તારમાં ભરખોડો કાઢ્યો, જ્યાં તેમણે હિંસા અને તોડફોડ કરી હતી. આ પગલાંથી લોકોએ કાયદા અને શિસ્તનું મહત્વ વધુ સારી રીતે સમજ્યું. ગઈ તારીખ 24ના રોજ બપોરના 3:45 થી 4ના સમયગાળા દરમિયાન ઉધના નવસારી જે બીઆરટીએસ રૂટ છે, આજે જે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે, આ બીઆરટીએસ રૂટ ઉપર બીઆરટીએસના વ્હીકલ અને અન્ય જે ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે એના સિવાય કોઈ પણ વ્હીકલને જવાનો પ્રતિબંધ હોય છે. તો આ દરમિયાન આ સમયગાળા દરમિયાન બીઆરટીએસની એક બસ હતી, એ જતી હતી ત્યારે વચ્ચે ઓટો રિક્ષાવાળો એક વ્યક્તિ ત્યાં ઊભો રહી ગયો હતો અને પછી તેણે તેના મિત્રો સાથે મળી અને તેની સાથે મારામારી કરી બસ ચાલક સાથે. એને બસનો કાચ પણ તોડી નાખ્યો, એને અપશબ્દો પણ કહ્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ બાબતને લઈ અને પોલીસે તત્કાલ પહેલાં તો ફરિયાદ નોંધી લીધી અને જે આરોપીઓ હતા એ લોકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીઓને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ આરોપીઓમાં એકનું નામ અનિકેત ભામરે, એક કાર્તિક ગાવંડે અને ત્રીજાનું નામ પવન રાઠોડ છે. પોલીસે આ 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ કરેલ છે. આ ઘટનામાં સ્થળ ઉપર જઈ અને જે ચેકિંગ કરવાનું હતું, જે પંચનામું અને અન્ય વિગતો મેળવવાની હતી, એના માટે પણ પોલીસ ત્યાં ગઈ હતી અને જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ કરી હતી.